માટે જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજે જ રહે. તેથી જે ભક્તમાં ભગવાનના આવા કલ્યાણકારી ગુણો આવે છે તે ભગવાનના એકાંતિક ભક્ત કહેવાય છે. એવા ભક્તમાં ભગવાન પ્રવેશ કરીને રહે છે અને સત્વગુણ વડે તે ભક્તોનું રક્ષણ કરે છે. માટે જે ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા રાખે તે જ ભગવાનના કલ્યાણકારી ગુણો ધારણ કરી શકે અને એ જ ભગવત સ્વરૂપ ભક્ત કહેવાય. વળી એવા ભક્ત દ્વારા જ ભગવાન એકાંતિક ધર્મનું પોષણ અને રક્ષણ કરે છે. અને હું પણ મારા જેવા એકાંતિક ધર્મના સ્થાપન કરનારને અહીં રાખીને પછી ધામમાં જઈશ. પરંતુ મારો સ્વભાવ એવો છે કે જેને હું એકાંતિક ધર્મ પમાડીશ તેને કોઈ ઝટ ઓળખી શકશે નહીં. જેના બહુ જન્મના પુણ્ય હશે તે જ તેને ઓળખી શકશે. એમ કહીને તે ઉપર દ્રષ્ટાંત દીધું. એક હોશિયાર કસબી માળી હતો. તેણે દાડમની કલમ તુંબડામાં ઉતારી. પછી તે તુંબડામાં દાડમના મોટા મોટા બીજ ભરાયા. તે તુંબડા લઈને તે માળી રાજા પાસે ગયો અને રાજા આગળ તુંબડાની ભેટ મૂકી. તે જોઈને કચેરીના લોકો હસવા લાગ્યા કે આવી હલકી નિષિદ્ધ વસ્તુની ભેટ રાજા આગળ મુકાય. પરંતુ રાજા ચતુર અને શાંત હતો. તેથી તેણે કહ્યું, કંઈ હરકત નહીં, તે તુંબડા લાવો. એમ કહી તે તુંબડા મંગાવ્યા. તેમાંથી એક તુંબડું ફોડ્યું તો તેમાંથી દાડમના મોટા મોટા બીજ નીકળ્યા. કચેરીમાં બેઠેલા સર્વ લોકોને તે વહેંચ્યા. તે બીજ ખાતા જ સર્વેના કોઠા ટાઢા થઈ ગયા અને આશ્ચર્ય પામી સહુ બોલ્યા, આ માળી તો બહુ જ કસબી અને હોશિયાર જણાય છે. એ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે કે મેં પણ તુંબડા જેવી નજીવી હલકી વસ્તુમાં દાડમના બીજ જેવી એકાંતિક ધર્મરૂપી સિદ્ધ દશા ભરી છે. તેથી જે તે તુંબડું ફોડશે એટલે કે મન, કર્મ, વચને જે કોઈ તેનો પ્રસંગ કરશે તેને પરમ આનંદ થશે. એમ પ્રાગજી ભક્તના અલૌકિક મહિમાની સ્વામીએ મર્મમાં વાત કરી અને સૌને આનંદિત કરી દીધા. વર્તમાન કાળે ભગતજી જેવા એ એક જ છે. સ્વામી ફરતા ફરતા ઊના ગયા. ત્યાંના મુખ્ય હરિભક્ત કમાશેઠ સ્વામીના દર્શને આવ્યા અને વાતો સાંભળવા બેઠા. સ્વામીએ વાતો પૂરી કરી એટલે ભગતજી બોલ્યા, શેઠ, આ સ્વામી મૂળ અક્ષર છે. એમ જાણશો તો અક્ષરધામમાં જવાશે. એ સાંભળી કમાશેઠ ભગતજીને વઢ્યા અને ઉશ્કેરાઈને એક ધોલ મારી દીધી. ભગતજી તો હસતા હસતા સ્વામી પાસે જઈને બેઠા. કમાશેઠનો ગુસ્સો ઉતર્યો એટલે મહારાજની ઈચ્છાથી એમને સમાધિ થઈ અને અક્ષરધામમાં શ્રીજીની સેવામાં સ્વામીને જોયા. પછી મહારાજે કહ્યું, પ્રાગજી ભગતને કેમ ધોલ મારી? માટે જઈને પગે લાગીને ધોતિયું ઉઢાડીશ ત્યારે ગુનો માફ થશે. પછી સમાધિમાંથી જાગ્યા ત્યારે સભામાં ભગતજી પાસે આવીને તેમને દંડવત કર્યા અને માફી માગી ધોતિયું ઓઢાડ્યું. તેથી સ્વામી પણ રાજી થયા. આ જોઈ સ્વામીની સાથે રહેનારા સર્વ હરિભક્તોને પ્રાગજી ભગતનો બહુ જ ગુણ આવ્યો અને એમ સમજ્યા પ્રાગજી ભગત જેવા તો વર્તમાન કાળે એ એક જ છે. આ પ્રમાણે સૌને લાભ આપીને સ્વામી જૂનાગઢ પધાર્યા. અહીં સંવત 1922નો અન્નકૂટોત્સવ ધામધૂમથી કર્યો. સોરઠના હરિભક્તોનો સ્વામી પ્રત્યેનો પ્રેમ. સોરઠ દેશના હરિભક્તોને સ્વામી પ્રત્યે અવિચળ નિષ્ઠા હતી. વળી ભગવાન આ સંતથી એક અણુમાત્ર પણ છેટા નથી. ભગવાનનું સાક્ષાત ધામ છે. ભગવાન એ કહે તેમ કરે છે. ભગવાનને એણે જીત્યા છે
ભગવાનના અભિપ્રાયના જાણનારા છે, મોક્ષના દાતા છે. એને દર્શને ભગવાનનું દર્શન થયું. એને પૂજ્યે ભગવાન પૂજાઈ રહ્યા. ગર્ભવાસ, જમપુરી અને લખ 84થી મુકાવે છે. વિહદ જે ભગવાનનું અક્ષરધામ તેને પમાડે છે. એવો સ્વામીનો મહિમા સૌ સમજતા. આથી જ્યારે પોતપોતાને ગામ પધારે ત્યારે સ્વામીને ભગવાનની જેમ પૂજતા. દૂધથી પગ ધોતા, આરતી ઉતારતા અને ચરણરજ માથે ચડાવતા. સ્વામીએ સોરઠ દેશના સત્સંગીઓને આવા રંગી નાખ્યા છે અને ખરો સત્સંગ જ સોરઠ દેશમાં થાય છે. સત્પુરુષ દ્વારા જ મહારાજ સત્સંગમાં પ્રગટ છે. એવી અચળ નિષ્ઠા કરી મન, કર્મ, વચને પ્રગટ અક્ષરધામ રૂપી સ્વામી ગુણાતીતાનંદ સ્વામીમાં સર્વે જોડાયા હતા. સ્વામીએ સોરઠ કેવો રંગી નાખ્યો છે તેની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવવા જ મહારાજે મોટા મોટા સદ્ગુરુઓને પંચતીર્થી કરવા જવાનો સંકલ્પ પ્રેર્યો અને પવિત્રાનંદ સ્વામી, શુકમુનિ, ભૂમાનંદ સ્વામી વગેરે પોતાના મંડળ સહિત સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ આવ્યા. ત્યારે સ્વામીને કહ્યું, અમે પંચતીર્થીની જાત્રા કરવા સારું આવ્યા છીએ અને આપનો આદેશ છે તો આપ આવો તો સારું. શ્રીજી મહારાજની અનંત લીલાને હસતા મલકવત દેખનાર સ્વામી પ્રસન્ન થયા. તેમની સાથે સોરઠ દેશમાં પંચતીર્થી કરવા પધાર્યા. સોરઠ દેશમાં ઠેર ઠેર ખબર પડી કે સ્વામી સંગ લઈને પંચતીર્થીમાં નીકળ્યા છે. એટલે ગામે ગામથી પોતાને ગામ પધારવા સ્વામીને સૌ વિનંતી કરવા લાગ્યા. સ્વામી જે ગામ પધારે ત્યાં અગાઉથી જ તે ગામના હરિભક્તો બબ્બે ગાઉ સ્વામી સામે જઈ વાજતે ગાજતે સામયું કરે. સ્વામી પાછા પધારે ત્યારે વળી તે જ પ્રમાણે ધામધૂમથી વળાવવા જાય. આ પ્રમાણે સોરઠ દેશના સમગ્ર સત્સંગીઓને સ્વામી પ્રત્યે તથા તેમના પટ્ટ શિષ્ય શ્રી પ્રાગજી ભક્ત પ્રત્યે આવો અપ્રતિમ પ્રેમ હતો. સ્વામી ફરતા ફરતા ગીદડ એટલે કે સરદારગઢ ગામે પધાર્યા. ત્યારે ત્યાંના નવાબે સ્વામીનું સામયું કર્યું અને વાજતે ગાજતે સર્વે સંઘની દરબારમાં પધરામણી કરી અને ઠાકોરજીની પૂજા બ્રાહ્મણ પાસે કરાવી. 100 દીવાની આરતી ઉતારી. પછી સ્વામીએ કહ્યું, આ શુક સ્વામી બહુ મોટા સાધુ છે, માટે એમની આરતી ઉતારો. એટલે શુક સ્વામીની આરતી ઉતારી અને સર્વે સંતોને ધોતિયા ઓઢાડ્યા અને રાધારમણ દેવની સેવા સારું રોકડા રૂપિયા 500 થાળ ભરીને ભેટ મૂક્યા. સ્વામીનું નવાબ તરફથી થતું આવું સન્માન જોઈ તથા સ્વામી પ્રત્યેનો નવાબનો આવો કેવળ ભગવાન સ્વરૂપનો જ ભાવ જોઈ સંઘના બીજા સાધુ સર્વે દાજે બળ્યા. પણ નવાબની સામે શું બોલી શકાય? આમ પંચતીર્થી કરીને સર્વે પાછા જૂનાગઢ આવ્યા. ત્યારે સ્વામી પ્રત્યેના સદ્ભાવ કરતાં અસદ્ભાવની, તેજોદ્વેષની વૃદ્ધિ થઈ અને એવો ભાવ લઈને આવ્યા. અક્ષરધામની કૂંચી પ્રાગજી ભક્તને સોંપી છે. આ દરમિયાન વરતાલથી કોઠારી અંબાઈદાસ, કોઠારી બેચર ભગત તથા બીજા 5-7 પાર્ષદો જૂનાગઢ સ્વામીની વાતો સાંભળવા અને પંચતીર્થની જાત્રા કરવા આવ્યા. તેમને પણ સ્વામીએ બહુ વાતો કરી આનંદ પમાડ્યા. એક દિવસ સ્વામીએ કોઠારી અંબાઈદાસને બોલાવીને કહ્યું, કોઠારી, મેં તો તમામ કૂંચીઓ પ્રાગજી ભગતને સોંપી દીધી છે અને હું તો હવે નિવૃત્તિ લઈને નવરો થયો છું. આ સાંભળી કોઠારી અંબાઈદાસને થડકો થયો કે રખે સ્વામીએ મંદિરની તમામ કૂંચીઓ પ્રાગજી ભગતને સોંપી દીધી હોય. સ્વામીએ તેમનો સંકલ્પ અંતર્યામીપણે જાણી કહ્યું, અંબાઈદાસ, થડકો પામશો નહીં,
મંદિરની કૂંચીઓ તો આ રહી, પણ અક્ષરધામની કૂંચી પ્રાગજી ભગતને સોંપી છે. એમ સમજ પાડીને ભગતજી સમ્યક પ્રકારે પોતાનું સ્વરૂપ છે અને મોક્ષનું દ્વાર પણ તેમના દ્વારા સદા ખુલ્લું રહેશે, એ મર્મ સૌને સમજાવ્યો. પછી તે મંડળ પંચતીર્થી કરવા ગયું. અંબાઈદાસે સ્વામીના પ્રૌઢ પ્રતાપની વાતો સોરઠમાં નજરે નિહાળી. વળી પ્રાગજી ભક્ત વિશે સ્વામીનો પક્ષપાત પણ નજરે નિહાળ્યો હતો. તેથી તેમણે વરતાલ કાગળ લખીને આ બધી વિગતો જણાવી. આથી વરતાલમાં વિરોધનો વંટોળ વિશેષ ઊભો થયો.